તો જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં માથાભારે શખ્સોનો આતંક જે છે તે સામે આવ્યો છે। દિવસે ને દિવસે જૂનાગઢમાં માથાભારે તત્વોનો આતંક વધી રહ્યો છે। ફરીથી આ ઘટના સામે આવી છે। ખેડૂત પાસેથી ખંડણી માંગવામાં આવી, ખેડૂતને માર મારી ધમકી આપવામાં આવી। તો 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યા। મહત્વનું છે કે માર મારતા 2 શખ્સોને ઈજા પણ પહોંચી। જૂનાગઢમાં માથાભારે શખ્સોનો આતંક વધી રહ્યો છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે। 2 શખ્સોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત ખેડૂતોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ખેડૂતને માર મારીને ધમકી આપવામાં આવી છે। તો માથાભારે શખ્સોનો જૂનાગઢમાં આતંક જે છે તે વધી રહ્યો છે। 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યા। માર મારતા 2 શખ્સોને ઈજા પહોંચી છે અને તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જૂનાગઢમાં દિવસે ને દિવસે હવે અસામાજિક તત્વો બેફામ થતા જોવા મળી રહ્યા છે। ખેડૂત પાસેથી ખંડણી માંગવામાં આવી, ખેડૂતને માર મારીને ધમકી આપવામાં આવી, ઈજાઓ પહોંચવામાં આવી અને હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। અમારી જમીન સરગવાડા ગામમાં આવેલી છે અને અમારા સરગવાડા ગામના જીતુભાઈ નારુભાઈ બઢ જાતે રબારી અને જયદીપભાઈ નારુભાઈ બઢ જાતે રબારી અને એના પપ્પા નારુભાઈ ડાયાભાઈ બઢ જાતે રબારી, એ ત્રણેય અમારી પાસે 6 મહિનાથી આ ખંડણી માગતા હતા। 50 લાખ જેવી મોટી રકમની ખંડણી માગતા કે તમારી જમીન અમારે પચાવી પાડવી છે, તમારી જમીનમાં મારે કામ કરવા નથી દેવું, એવી અવારનવાર ધાક ધમકી એ ત્રણેય બાપ દીકરો અને એના મળતિયાઓ આપી જાય અને અમને મારી નાખવાની ધમકી આપતા। એટલે 10 સાથે એવી અમને બીક સાથે અમે હર વખત કામ કરતા, ખેતી કામમાં અમને બીક તો હતી। એટલા માટે અમે કાલે 10/3/23 અરજી પણ કરી દીધી પોલીસ સ્ટેશનમાં।